वाले श्याम बाबा, हे खाटू वाले श्याम बाबा, हे प्रभु जय श्री श्याम, जय श्री श्याम, खाटू वाले जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। खाटू नरेश जय श्री श्याम, बंसी वाले जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। वाला भक्तो, આપણે આ દિવ્ય આરતી એનાથી શ્યામ બાબાને રાજી કરશું। આપણે કથામાં તો હમણાં એવું આવ્યું જ છે કે ખાલી તસવીર, જે ઘરમાં માત્ર તસવીર એમની રાખવામાં આવે, શ્રદ્ધાથી દીપ એને જલાવવામાં આવે, જે ઘરમાં, એવું આપણે હમણાં કથામાં કીધું કે તસવીર અને દીપ માત્ર જલાવીએ તો એ ઘરની રખવાલી એ શ્યામ બાબા પોતે કરે છે, એવું કથામાં આપણે આવ્યું। પણ આપણે તો માત્ર દીપ જ નથી જલાવવો, તો આપણે તો એની આરતી કરવાની છે, અને આરતી એ સુંદર એવા ભાવથી આપણે કરશું તો પછી ક્યારેય ખાટુ શ્યામ બાબા આપણી અને આપણા ઘરની, એટલે આ ઘર એટલે આ મકાન એવું જ નહીં હો, પણ ઘર એટલે આપણું શરીર, એની પણ રખવાળી આ શ્યામ બાબા, ખાટુ શ્યામ બાબા કરશે। અને આપણે શ્યામ બાબાની ઉપર હવે તો એના મહત્વ, એની કથા, એની સમજ આપણને આવી ગઈ છે, એટલે હવે આપણને ખાટુ શ્યામ બાબાની શક્તિ એની એટલી બધી હવે ખાતરી થઈ છે, તો આપણે તો ચોક્કસ, હા, એટલે આપણે એમની દિવ્ય આરતી કરીએ। અને એમને આ આરતી બહુ પ્રિય છે ખાટુ શ્યામ બાબાને, એટલે આપણે આ એમની આરતી કરીએ છીએ। નકર આરતી તો આપણી પાસે કૃષ્ણની, ભાગવતની, પણ આ ખાટુ શ્યામ બાબાની કથા છે, માટે આપણે ખાટુ શ્યામ બાબાની આરતી, તો ચાલો ઓમ શ્રી कलयुग अवतारी श्री श्याम बाबा की जय। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे, खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे, बाबा जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे, खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे, बाबा जय श्री श्याम
श्याम हरे रत्न जड़ित सिंहासन रत्न जड़ित सिंहासन सिर पर चुवर ढूरे बाबा सिर पर चुवर ढूरे तन केसरिया वागा तन केसरिया वागा कुंडल श्रवण पड़े ओम जय श्री श्याम हरे जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे खाटू धाम विराजत खाटू धाम विराजत अनुपम रूप धरे ओम जय श्री श्याम हरे जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे गल पुष्पों की माला गल पुष्पों की माला सिर पर मुकुट धरे एक थारे सिर पर मुकुट धरे बाबा सिर पर मुकुट धरे खेवत धूप अग्नि पर खेवत धूप अग्नि पर दीपक ज्योति जले प्रभु जय श्री श्याम हरे जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे खाटू धाम विराजत खाटू धाम विराजत अनुपम रूप धरे ओम जय श्री श्याम हरे जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे निज भक्तों के तुमने निज भक्तों के तुमने पूर्ण काज करे बोलिए खाटू धाम खाटू वाले श्याम बाबा की जय। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलाय तनो हरि। शुभं करोति कल्याणम आरोग्यम धन संपदा આજથી આપણને આવું આવું બધું થાય છે પ્રાપ્ત। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। તુલસી શ્રી સખી શિવે पाप हरिणी पुण्य दे दीपो हर तुम मैं पापम
દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. આ વાલા ભક્તો, આ શ્યામ બાબાની કથા, એમાં આપણે આટલો સમય, આટલા દિવસો નીકળી ગયા, એનો પ્રભાવ કેવો. અને ઘણી વખત તો આપણા એક મિત્ર હતા ને, એ ગઈકાલે સાંજે ભેગા થયા, તો એ કે અમારે આ કથા કરાવવી હતી, એનું આયોજક અમારે બનવું હતું, પણ એવું કામ કઈક એમને વાત કરી, જો કે આપણું ધ્યાન નથી એમાં, કે એને કીધું મોટું ઓપરેશન કરવું કે કઈક એવું હતું, અને ત્યાં જવું પડ્યું. શ્યામ બાબા ગમે તેમ તમારો શુભ ઈરાદો હોય, કથા કરાવવી હોય કે કથાનું કામ, એમાં તમારે સહકાર આપવો હોય કે તમારે કાર્ય કરવું છે, બસ એની સેવા કરવી હોય, તો પણ એની ઈચ્છા ન હોય તો એ તમને રોકી દે. કારણ ગમે એ હોય, કોઈ અટકાયત આવી જાય, આ તો જગત છે, દુનિયા છે, એમાં આપણને અટકાયત બધાને આવી શકે, પણ આપણો અનુભવ, જોકે આપણે તો બધા આ કથા એમાં બધાને સહભાગી ગણીએ છીએ, આપણે બધા તરફ સમભાવ રાખીએ છીએ. અને આ વિસ્તારમાં આ શ્યામ બાબા, એમની કથા થાય, એમની આરતી થાય, એમનું કીર્તન થાય, તો શ્યામ બાબા આખા વિસ્તારનું ધ્યાન રાખી શકે એવી એની ક્ષમતા છે. અને તમે જુઓ તો આટલા દિવસ થયા, તો એમાં આ ખાટુ શ્યામ બાબા, આપણે તો એનું નામ લેવાનું ચાલુ કર્યું, અને આ આપણે બનાવવાનું કીધું કે ભાઈ તમે આ બનાવી આપો, એમનું કઈ તો તુરત જ આ બધું થઈ ગયું. તાત્કાલિક આયોજન અને સુંદર શુભ ચોકડીએ આપણે કાર્ય પણ ચાલુ કરી દીધું. અષ્ટમી તિથિ ત્યારે, અને એ દિવસે એવો હતો, આખી પૃથ્વી એક કુટુંબ છે એમ માનીને આપણે રહેવાનું આ પૃથ્વી ઉપર. હવે આપણે ઘરમાં 2 જણા હોય તો એ નથી રહી શકતા, એક થઈને આવું મોટે ભાગે બનતું હોય કે 2 માણસ જ હોય ને, તો એ પેલી કઈ વિચારતી હોય ને પેલો કઈ વિચારતો હોય, આવું હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે આપણે બધાને કે આ ખાટુ શ્યામ બાબાની શક્તિનો આપણને તો અનુભવ થઈ ગયો ભાઈ, કે એની ઈચ્છા હોય ને એ જ સેવા કરી શકે, એ જ આમાં ભાગ લઈ શકે. કારણ કે પછી એને ધ્યાન રાખવું પડે ને. જો તમે એની સેવા કરો, તમે એને દીપ જલાવો, તમે ખાલી એનો તસવીર રાખો ઘરમાં, તો એને એમ કીધું છે કે પછી એની જવાબદારી ધ્યાન રાખવાની, કષ્ટ ન આવે એ ધ્યાન રાખવાની, અટકાયત ન આવે ઘરમાં ક્યારે એ ધ્યાન રાખવાની, બધી જવાબદારી એની છે. એટલે એ ખાટુ શ્યામ બાબા આપણને આટલી તક આપે છે કે કથા કરો. અને કોણ જાણે કેમ કે આપણી તૈયારી એવી નથી હોતી કથા કહેવા માટે, આપણે લેસન પણ બહુ નથી કરી શકતા. અને ભક્તો કે હાલો દાદા કથા ચાલુ કરો, તો આપણે કથા ચાલુ કરવા માંડીએ છીએ. અને કથાથી કેવી અસર કે અમારા હૃદયમાં ખાટુ શ્યામ બાબા પધારે, અને શ્રોતાઓ એમના હૃદયમાં ખાટુ શ્યામ બાબા પધારે છે. કેવો સમન્વય થાય, અને એના કારણે એટલે આ એની કૃપા કેટલી કહેવાય.
આપણા બધા ઉપર કે આપણને એની ભક્તિ કરવાની, એનું નામ લેવાની, એની સેવા કરવાની તક આપે છે. બસ તો આ દુનિયામાં સામાન્ય કામ આપણે કોઈને સોંપીએ, નોકરીની વાત નહીં, સામાન્ય કામ સોંપીએ કે હાલો ને ભાઈ તમે જરા પ્રસાદ લઈ આવો ને, ત્યાંથી ભક્તોને આપવા માટે, અને સામાન્ય કામ સોંપવું હોય તો આપણે એને કઈ ને કઈ આપીએ જ છીએ કે તમે આજે કામ કર્યું મારું, આ પ્રસાદ લઈ આવ્યા તો તમે રાખો, આ તમે 100 રૂપિયા તમે રાખો, વાપરવાળા કામ લાગશે, એમ આપણે નથી આપતા. તો આ ખાટુ શ્યામ બાબા એ આપણને આટલી સેવા, આટલું તપ કરાવે છે, તો એના બદલામાં એ આપણું તો આખું જીવન હવે સુધરી ગયું એમ માની લ્યો ને, કે એ કઈ કોઈનો ભાર નથી રાખતા. તો એ આપણી પર સેવા કરાવે છે, તો ચોક્કસ દુનિયાના માણસો સેવા કરાવે, નોકરી કરાવે તો પગાર આપે છે. તો આ તો ભગવાન પોતે, ભગવાનનો અંશ, ભગવાનનું પ્રાગટ્ય છે. તો એ આપણને સેવા કરવાની તક આપે છે. બસ ઇટ ઇઝ સફિશિયન્ટ. આનાથી વધારે આપણે કાંઈ પુરાવાની કાંઈ જરૂર નથી કે મને તો કાંઈ ન મળ્યું, મને તો કાંઈ આપતા નથી. અરે તમે એક કદમ પણ, એક શ્વાસ પણ તમે લ્યો તો સલામતી આપે છે કોણ? નિરોગીતા એ આપે છે કોણ? નહીતર આપણે તો ભક્તે કીધું કાલે સાંજે કે અમારે બહુ ઈચ્છા હતી કથાનો આયોજક બનવાની, ક્યારેય અમને આવો અવસર મળ્યો નથી, આવી તક નથી મળી, અને અમારે કથા નું આયોજન કરવું હતું. તો કઈ ખબર પડે, શીખવા મળે કે કેમ કથાનું આયોજન થાય. તો અચાનક એમને પરિવારમાં કે કોઈ એનું કઈ કીધું તો ખરું એવું કે ઓપરેશન આવી ગયા અને ત્યાં રોકાવું પડ્યું. એટલે આપણે તો બીજું શું કરીએ કે શ્યામ બાબાએ તમારું મંજૂર નહીં કર્યું હોય, શ્યામ બાબા લીટો કરે તો જ આપણે કરી શકીએ એમની સેવા, એમનું કામ. પણ શ્યામ બાબાને મંજૂર નહીં હોય, તમે હવે એની ભક્તિ વધારે કરો જરાક, તો એ વધારે કૃપા કરશે તો પાછી કથા કરશું આપણે શ્યામ બાબાની. અથવા તો એ વધારે કૃપા કરે બધા ઉપર અને થોડું ધન પણ વધારે આપે. અરે એમ કહેવામાં આવ્યું છે ભાઈ કે કોઈ એક માણસ એને જરૂર નથી ધનની કે આલ્યો આ બધું વાપરો તમે કથામાં, એના નામ ઉપર ચાલુ કરી દઈએ એટલે આપણો અનુભવ એવો છે કે એના નામ ઉપર ચાલુ કરી દો. કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે આખી પાડ બંધાય, દિવાલ બની જાય. શુદ્ધ ઈરાદો હોય તો આપણે શુદ્ધ ઈરાદો હોય તો આપણે કોઈ પાસે કઈ માંગતા નથી કે લાવો તમે ધન કોઈ નામથી. બસ આ તો એક આપણે એવું નથી, કોઈ જગ્યાએ ખાસ એવી જગ્યા છે કે ત્યાં ભક્તોને છાસ આપે તો એ ભક્તો ને જાય, ઈ મને ભક્તિ કરવા છાસ આપે તો એ છાસ તો કેટલી કિંમત? 10 રૂપિયા, પણ એ જગ્યાએથી અપાય છે માટે એની કિંમત 10 રૂપિયા નહીં, અમૂલ્ય થઈ જાય. એટલે આ પ્રસાદ માટે, પ્રસાદ સ્વરૂપે
શ્વાસ પણ લેવા માટે જો ભક્તો ત્યાં ઉમટી પડતા હોય તો અહીંયા તો આપણે આ દિવ્ય કથા દિવ્ય ભક્તિ એનું આ ચાલુ કર્યું તો અહીં તો આપણે અમૃત તત્વ આપીએ છીએ પણ એના માટેની શ્રદ્ધા હોય અને એના માટેની લાયકાત જેને હોય તો ઈ જ આમાંથી અમૃત તત્વ લઈ શકે નહીતર આ દાણો કોઈ ઉપાડી અને મોંમાં ન મૂકી શકે. ખાટુ શ્યામ બાબાની તો બહુ શુદ્ધતા બહુ પવિત્રતા છે. એટલે આપણે હવે કથાને થોડી આગળ લઈ જાય અને આજે તો આપણે એની દિવ્ય કથા કરવી છે કે નાગ કન્યાઓએ એમને કીધું કે આવી સુંદર કન્યાઓ કે તમે અમારી સાથે વિવાહ કરો અને મનાવવા માટે નાગ કન્યાઓ એ તો ગીત ગાય આનંદ કરે કે કેને જો ખાટુ શ્યામ બાબા માની જાતા હોય તો અને એવું ગીત ગાય પ્રેમનું ગીત જેમ ગોપી ગીત નતું ગાયું એમ તેરા મેરા મિલન હુઆ આજે तेरा मेरा मिलन हुआ ऐसे है श्याम बाबा तेरा मेरा मिलन हुआ ऐसे चंदा के संग चकोर जैसे तेरा मेरा मिलन हुआ ऐसे चंदा के संग चकोर जैसे बन के पूनम की रात रहूं तेरे ही साथ बन के पूनम की रात रहूं तेरे ही साथ स्वीकार कर ले इकरार कर ले एतबार कर ले इकरार कर ले ओ बात निहारो कम सिन हमसे प्यार कर ले तेरा मेरा मिलन हुआ है ऐसे चंदा के संग चकोर का जैसे बन के पूनम की रात रहूं तेरे ही साथ मेरा स्वीकार कर ले इकरार कर ले एतबार कर ले इकरार कर ले ओ बात निहारो कम सिन प्यार कर ले. आ दिव्य गीत छो प्रेम गीत છે. નાગ કન્યાઓ એ આ શ્યામ બાબાને મનાવવા માટે કરે છે નૃત્ય કરે છે. मद यौवन की मस्ती है छाई मद यौवन की मस्ती है छाई प्रेम करने की ऋतु है ये आई प्रेम करने की ऋतु है ये आई मेरा भगवान तू मेरा संसार तू एतबार कर ले इकरार कर ले इकरार कर ले इजहार कर ले ओ बात निहारो कम सिन हमसे प्यार कर ले तेरा मेरा मिलन हुआ ऐसे चंदा के संग चकोर का जैसे बन के पूनम की रात रहूं तेरे ही साथ स्वीकार कर ले इकरार कर ले
ले डाल गले में गोरी बैया, ले डाल गले में गोरी बैया, आ बन जा मेरा तू रे सैया, आ बन जा मेरा तू रे सैया। तेरा एहसान हो जो मेहरबान हो, तेरा एहसान हो जो मेहरबान हो, संग ले चल रे एतबार कर ले, एतबार कर ले, इकरार कर ले, इकरार कर ले, इजहार कर ले। ओ बात निहारो कमसिन हमसे प्यार कर ले। આ બહુ અઘરું તો છે જો ગોપી ગીત નથી બહુ અઘરું, એમ આ ગીતે બહુ અઘરું છે। શ્યામ બાબાને મનાવવા માટે આ નાદ કન્યાઓ આ પ્રેમ ગીત રજૂ કર્યું છે। मेरा दिल तुझ पे हुआ दीवाना, मेरा दिल तुझ पे हुआ दीवाना, तेरी बाहों में मुझको है आना, तेरी बाहों में मुझको है आना। एतबार कर ले, इकरार कर ले, इकरार कर ले, इजहार कर ले। ओ बात निहारो ओ कमसिन प्यार कर ले। आ दिव्य सुंदर मजाનું ગીત ગોપી ગીત પછી પણ કૃષ્ણ પ્રગટ થયા હતા એવી રીતે પણ આયા જુદી વાત છે। નાગ કન્યાઓ ઈ કહે છે કે કેમ નથી વિવાહ કરવા અમારી સાથે? શું અમારા સૌંદર્યમાં કોઈ ખામી છે? અમારું સૌંદર્ય કઈ ઘટે છે કે તમને બીજી કોઈ સ્ત્રી એ નજરમાં છે કે તમે બીજી કોઈને વચન આપીને બેઠા છો? શું વાત છે? શા માટે તમે વિવાહ અમારી સાથે કરવા નથી તૈયાર? શ્યામ બાબા કહે છે હે દેવીઓ એવું કઈ નથી, હું બ્રહ્મચર્ય એનું પાલન કરું છું। શ્યામ બાબાએ કહ્યું છે કે અખંડ બ્રહ્મચર્યનું મેં વ્રત રાખ્યું છે, મારી ટેક છે, મારો ધર્મ તથા મારું કર્મ એ વિવાહ કરવાનું નથી। વિવાહ કરવાથી મારું કર્મ તો બગડે એવું હું માનું છું। હું આ શ્યામ બાબા કહે છે કે બધી સ્ત્રીઓને માતા બહેન એના રૂપમાં જ હંમેશા જોઉં છું। તમે દેવીઓ પણ સુંદર અને તમારામાં કઈ ખામી નથી, પણ મારું અખંડ બ્રહ્મચર્યનું વ્રત એની ટેક છે, એટલે હું તમારી સાથે વિવાહ ન કરી શકું। પણ તમને ઉત્તમ અને તમારા મનને ગમે તેવા પુરુષ એ પ્રાપ્ત થશે અને તમારા વિવાહ કરવાનો સંકલ્પ પૂરો થશે। એવા નાગ કન્યાઓને
આશીર્વાદ આપ્યા છે શ્યામ બાબા એમણે, અને શ્યામ બાબા એમણે પણ સૂચન કર્યું છે કે તમે માતા વિશ્વદેવી એમનું ધ્યાન ધરો. અને હવે શ્યામ બાબાએ નાગલોકમાંથી વિદાય લીધી છે વાલા ભક્તો. અને શ્યામ બાબાની કથા, એમનો ત્યાગ જરાય ચલિત નથી થતા. શ્યામ બાબા એમના કર્મ તો જુઓ કેટલા બધા મજબૂત, કે સૌંદર્યમાં નહીં. અને કળિયુગમાં તો અત્યારે તો આપણે સુંદર સ્ત્રી સાથે લગ્ન થયા હોય છતાં પણ બીજા કોઈને જોઈએ ને ત્યારે મનમાં અનેક પ્રકારના વિચારો આવ્યા જ કરતા હોય. આપણે વિચારોથી કંટ્રોલ આપણી જાત ઉપર નથી કરી શકતા. તો આ શ્યામ બાબા એમની સમક્ષ આવી સુંદર, આવી દિવ્ય રૂપ વાળી કન્યાઓ, અને એમ કે તમે અમારી સાથે વિવાહ કરો, તો પણ એ ચલિત નથી થતા. આ શ્યામ બાબા કેવા શક્તિમાન, કેવા તપસ્વી, કેવા ટેકીલા, અને તો જ એ આપણા ભક્તોનું કલ્યાણ કરી શકે ને. તો જ કૃષ્ણ એમને શિષ્ય તરીકે સ્વીકારી શકે ને. એવા આ શ્યામ બાબા એ કઈ કમ થોડા હોઈ શકે. અને એમની કૃપા જેની ઉપર થાય એવા ભક્તો પણ એ ક્યારેય જગતમાં કોઈ કષ્ટ એનાથી પીડાય નહીં. જગતમાં એમના ભક્તોને પણ કોઈ હેરાન કરી ન શકે. એના ભક્તોને કોઈ જાતનો ડર હવે રહેતો નથી. એટલે શ્યામ બાબા એમણે આવી દિવ્ય રીતેની જિંદગી આગળ 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 ગતિ કરી છે. અને હવે તો आप लोग को समझ में आ गया कि श्याम बाबा को बुलाना नहीं पड़ता. वो संकट में मनुष्य को मदद करने के लिए जुर्म कपट थी बचावा माटे आवी जाए छे. इनका इतना महत्व कि हमको बचाने के लिए, सहारा देने के लिए वो बिन बुलाए आ जाते हैं. एक बात भी नोट कर लो मेरे भाई बहन कि श्याम बाबा हर लड़ाई में हमको जीता सकता है. श्याम बाबा को कोई हरा नहीं सकता. कोई व्यक्ति, कोई शस्त्र, अनगिनत सेना के शक्ति तो श्याम बाबा ने हरावी न सके. तो હવે તો આપણે એને શરણે શા માટે આપણું જીવન અર્પણ ન કરી દેવું? હવે તો આપણને સમજાઈ ગયું કે શ્યામ બાબા સિવાય અને બાબા એકલા આ જગત બધા લોક, આકાશ, પાતાળ, પૃથ્વી, સમુદ્ર, અગ્નિ, બધી જગ્યાએ શ્યામ બાબા પહોંચી શકે, મદદ કરી શકે અને બચાવ કરી શકે. એને કોઈ હરાવી શકે નહીં.
અને हारे का सहारा, मजबूर लोगों का सहारा श्याम बाबा છે. અને આપણે બધા ભક્તો દુનિયા જગત એમને આપણે હવે તો ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है. क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है. वृद्धो એને કોઈ મદદ ન કરે. વૃદ્ધો પોતે વૃદ્ધ થયા એ પેલા જયારે એમનો સમય હતો ને ત્યારે પોતાના સંતાનને શિક્ષણ આપવા બહુ ખર્ચો કરે, પોતે પેટમાં ન ખાય અને સંતાનોને આગળ વધારવા મદદ કરે, સારું શિક્ષણ અપાવે, સારા સારા સંઘ કરાવે. પણ એ જ સંતાન જ્યારે વૃદ્ધને એમ કે બાપા તમને ખબર ન પડે, આ તમારો વિષય નથી, લે મારો વિષય નથી, મને ખબર ન પડે. અરે તમે તો હમણાં મોટા થયા અને હમણાં તમે સમજવા માંડ્યા, ગમે તેટલા તમે આગળ હોય તો પણ માતા પિતાથી તમે આગળ નથી થઈ શકવાના ભાઈ. અને એ કે બેટા આ બધું તને શીખડાવ્યું કોણે? પણ જ્યારે તું નાનો હતો તને કાંઈ નહોતી ખબર પડતી ત્યારે તે મને અનેક વાર પૂછ્યું છે કે કાગડો કેવો હોય? ત્યારે મેં કીધું છે કે બેટા કાગડો કાળો હોય. પાછું તે મને પૂછ્યું કે કાગડો કેવો હોય? મેં કીધું છે કે કાગડો કાળો હોય. પાછું તે મને વારે વારે પૂછ્યું કે કાગડો કેવો હોય? ત્યારે બેટા મેં તને ગુસ્સો નથી કર્યો, દરેક વખતે મેં તને સમજાવ્યું છે કે કાગડો કાળો હોય. અને પછી મેં તને પણ શીખવું છે કે બોલ તો બેટા કાગડો કેવો હોય? પછી તને આવડ્યું છે કે કાગડો કાળો હોય. અને અત્યારે તું એમ કહેશ કે બાપા તમને કઈ ખબર ન પડે, તમે છાના મુના બેસો. લે ત્યારે આ પિતા કે વૃદ્ધ એને એમ થાય કે તમે ગમે તેટલું કમાતા હો ને ભાઈ દરરોજ, તો પણ માતા પિતાની સંમતિ, એના આશીર્વાદ તમારી સાથે ન હોય, માતા પિતાની સેવા તમે ન કરો, માતા પિતાને તમે છોડી દો, માતા હોય કે પિતા હોય એને તમે છોડી દો કે જાઓ હવે તમે તમારી રીતે જીવન જીવો, તમારું મૃત્યુ થાય તોય ભલે, તમારું રક્ષણ થાય તોય ભલે, તમને રોગ લાગુ પડે તોય ભલે, તમે સારી રીતે જીવો તોય ભલે, તમને સ્વર્ગ મળે તોય ભલે, અમારે કઈ નથી જોતું. તમે જાઓ તમારા કર્મ મુજબ જીવન જીવવાનું ચાલુ કરી દો, અમને ટાઈમ નથી તમારી સેવા કરવાનો. આવી રીતે માતા હોય કે પિતા હોય
એને જ્યારે સંતાન છોડી દેતા હોય, સહારો આપે નહીં, અરે ભાઈ આખી જિંદગી તમને મોટા કર્યા, સારું શિક્ષણ અપાયું, એટલે સુધી કે તમને સારી કન્યા અપાવી, એની સાથે વિવાહ કરાવ્યા, તમે તમારા બાળકો એમની સાથે આનંદ કરી શકો છો, એમને સહારે જીવન પસાર કરી શકો છો. તો અમે 2 वक्त की रोटी मांगते हैं, बस दूसरा तो कुछ नहीं चाहिए. घर पे बैठे बैठे भजन करेंगे तो भी तुम्हारी तरक्की होगी. तो घर में माता पिता હોય એની સેવા કરીએ તો એના આશીર્વાદથી ભગવાન પણ રાજી થાય છે. માતા પિતાને ઠુકરાવીને એની તરફ તમે બેદરકાર રહ્યો, એને તમે કોઈ દી યાદે ન કરો, અને ઈ માતા ઈ પિતા તમને સતત યાદ કર્યો, કારણ કે એને તો જીવનમાં બીજું કઈ હોય નહીં. હવે એક ભગવાન અને એક સંતાન, અને એનો સહારો જો મળી જાય તો, અને ભગવાનનો સહારો મળી જાય, ભગવાન દયા રાખે, ભગવાનને દયા ઉત્પન્ન થાય, ભગવાનને કરુણા ઉત્પન્ન થાય, પણ સંતાનને કરુણા ઉત્પન્ન થાય નહીં. આવા ઘણા હોય છે કળિયુગમાં, મોટે ભાગે આવા જ હોય સંતાનો. એટલે ત્યારે પંડિતો એમ કહે છે કે લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં નો ઠર્યા, એ લાખ નથી પણ ખાખ છે, એ વાત કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપના એને જન્મ થાય ને દીકરાનો, જ્યારે ત્યારે એક હારે આખો મહિનો સુધી બધાને પેંડાઓ ખવડાવે, ખુશાલી થાય કે આ દીકરો મોટો થશે અને મારા ગઢપણનો સહારો બનશે, મારા ગઢપણમાં આ દીકરી મોટી થશે અને મને ટેકો મળશે, મારી સેવા કરશે. અને એટલે તમને માતા પિતા સમાજમાં સ્થાન અપાવે છે, શિક્ષણ અપાવે છે, ભક્તિના સંસ્કાર અપાવે છે, પણ તમે માતા પિતાની સેવા તમને ટાઈમ નથી. બોલો, તો પછી આવી સ્થિતિ, અને માતા પિતા આખી જિંદગી તમારા માટે વિતાવી, અને તમે એમનું જો ભરણ પોષણ, દેખભાળ, સેવા નહીં કરો તો પછી તમારો કેટલો અધર્મ ગણાશે એ તમે વિચારી લેજો. અને માતા પિતા નથી કઈ કહી શકતા, મજબૂર છે. સંતાનને કઈ કહે તો એ પાછો બાંધવા માંડે, તકરાર કરવા માંડે, અને વારે વારે અપમાન કરે ઘરમાં. અને 2 ટાઈમની રોટી કોઈ આપે તો જાણે એટલું મોટું દાન કરતો હોય ને તેવો તો ઉપકાર કરે કે બાપા જાઓ શાક લેતા આવો, બાપા જાઓ દૂધ લેતા આવો. અરે બાપાથી હલાતું નથી, એ કે હાલે આ લાકડી લેતા જાઓ.
રસ્તામાં તમને કૂતરા હેરાન ન કરે. અરે ભાઈ પણ તું જ જાને લઈ આવ ને દૂધ લેવું હોય તો. એ તારા પિતા છે, એની તરફ આવું વર્તન અને આટલાથી નથી અટકતું વાલા ભક્તો. પણ આગળ જો આપણે વાત કરીએ તો બહુ નોકરી આકરી કરવી પડે સંતાનોને ત્યાં રહીને, અને પછી તો સંતાનો કંટાળે. માતા અથવા પિતા એ પણ આવી રીતે જીવન જીવવું ગઢપણમાં એનાથી કંટાળે. તો એમ કે ભાઈ વૃદ્ધાશ્રમમાં જાઓ, તમે ત્યાં જઈને રહેજો, ત્યાં અમે જે કઈ પૈસા દેવા પડશે એ આપી દેશું. તમે ત્યાં જાઓ તો અમારે તો અહીંયા કકરાટ તમારો બંધ થાય. એટલે વૃદ્ધાશ્રમમાં અત્યારે ઘણા વૃદ્ધો છે. અમે ઘણા વૃદ્ધોની મુલાકાત પણ લીધી છે, એવા પ્રસંગ બન્યા છે. આપણે આજુબાજુમાં તમે જુઓ તો અહીંયા બાજુમાં ગામ વીરપુર, ત્યાં પણ વૃદ્ધાશ્રમ છે. એની આગળનું ગામ તો ત્યાં પણ વૃદ્ધાશ્રમ છે ખાગવડ. અને એને આગળ અહીંયા આપણે આ 5 કિલોમીટર ધારેશ્વર દૂર ત્યાં પણ વૃદ્ધાશ્રમ છે. એનાથી આગળ જઈએ તો જુનાગઢ પેલા ત્યાં પણ વૃદ્ધાશ્રમ આવે છે. આમ 5 કિલોમીટર ના અંતરમાં વૃદ્ધાશ્રમ. આ કળિયુગની કેવી સ્થિતિ છે. વૃદ્ધોનો સહારો કોણ? બેસહારા, મજબૂર. ત્યારે આ કથાના માધ્યમથી એવો ઉપદેશ આપ્યો છે કે વૃદ્ધોએ જરાય ભય રાખવો નહીં. થાય એટલી ભક્તિ કરવી. સંતાન એની ગુલામી કરવા કરતા ભગવાનની ગુલામી ન કહેવાય, પણ ભગવાનની ભક્તિ કહેવાય. ભગવાનની ભક્તિ સ્વીકારી લેવી. અને ક્યારેક આવા ખાટુ શ્યામ બાબાની કથા સાંભળવા મળે તો એમને યાદ કરી લેવા જિંદગીમાં. તો ઈ હંમેશા જ્યારે આ વૃદ્ધ કે અબળા સ્ત્રી કે મજબૂર જીવ એની ઉપર જુલમ થશે, ત્યારે ખાટુ શ્યામ બાબા ચોક્કસ પધારશે મદદ કરવા અને રક્ષણ કરશે. હવે સાચો આધાર મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. મેરો તો આધાર શ્રી વિઠ્ઠલ કે चरणारविंद. सर्व जगत का सार श्री वल्लभ के चरणारविंद. આવું જયારે કહેવામાં આવે છે તો એનું કાંઈક તો સત્ય હશે ને વાલા ભક્તો. હાવ તો આ કઈ ખોટું નથી ને ઊભું કરેલું અમારું પોતાનું વાત. વાલા ભક્તો, સાચો આધાર આ આદ્ય શક્તિનો છે કે જે દૈત્યને કંટ્રોલ કરી શકે, જે જુલ્મીઓને કંટ્રોલ કરી શકે, જે જુલ્મનો નાશ કરી શકે અને જુલ્મીઓનો નાશ કરી શકે. અને એ શક્તિ સ્વરૂપમાં જ આ ખાટુ શ્યામ બાબા એમણે પ્રાગટ્ય કર્યું છે. એકવાર વાલા ભક્તો, બ્રહ્માજીએ એના પુત્ર પુલત્સ્ય, બ્રહ્માજીના પુત્ર છો પુલત્સ્ય, એને બ્રહ્માજીએ આજ્ઞા કરી. બ્રહ્માજીએ કીધું, બેટા પુલત્સ્ય, તમે બધા તીર્થમાં જાઓ, એમાંથી જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થ હોય ને એનું જલ લઈ આવો અને મારે
બ્રહ્માજીએ કહ્યું કે મારે ઈ જળથી સન્માન કરવું છે. કોનું? કે જે બધાય તીર્થમાં શ્રેષ્ઠ હોય ને એનું મારે સન્માન કરવું છે. એ તીર્થના જળથી મારે એમને અર્ઘ્ય આપવો છે. એટલે પુલત્ય બ્રહ્માજીના પુત્ર એને આજ્ઞા કરી બ્રહ્માજીએ. એટલે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થ એમને જલ લેવા માટે નીકળી ગયા છે. બ્રહ્માજીએ બધા તીર્થોને બોલાવ્યા, આમંત્રિત કર્યા અને કહ્યું કે તમારામાંથી જે કોઈ શ્રેષ્ઠ હશે, ગણાશે, એનું મારે સન્માન કરવું છે. એને મારે આ ઉત્તમ જળથી અર્ઘ્ય આપવો છે. હવે બધાય માંથી શ્રેષ્ઠ કોણ? હવે જો કોઈનું નામ આપીએ કે આ બધાય માંથી શ્રેષ્ઠ છે, તો પણ વિરોધ થાય કે એનું નામ શા માટે આપો છો? ઈ કેમ શ્રેષ્ઠ છે? જેવી રીતે આવું થયું છે ને, કથામાં આવે છે આગળ, અને ઘણી કથામાં ભાગવતજીમાં પણ આવ્યું છે ને કે કૃષ્ણના નામનું સૂચન કર્યું કે કૃષ્ણની અગ્ર પૂજા કરો, તો એમાં નથી શિશુપાળે વિરોધ કર્યો. કેટલી ગાળો દીધી, કેવા અપમાન કર્યા. અરે ફરી સભામાં કૃષ્ણને તલવારથી મારવા માટે દોડી ગયો શિશુપાળ. એટલે આમાં સર્વ શ્રેષ્ઠ તીર્થ કોણ? એનું નામ સૂચન કરે એ કોઈ સહન ન કરી શકે એવું પણ બને. એટલે કોઈ સૂચન નથી કરતા કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ, બધાથી શ્રેષ્ઠ આ તીર્થ છે, એવું નથી કહી શકતા. અને જે પોતે સર્વશ્રેષ્ઠ છે એ પોતે એમ ન કહી શકે કે હું સર્વશ્રેષ્ઠ છું, માટે મારું સન્માન કરો, મને અર્ઘ્ય આપી દો બ્રહ્માજી, એમ ન કહી શકે. અને તો એને પોતે સર્વશ્રેષ્ઠ છે અને બીજા કોઈ નથી, તો બીજાની કિંમત એટલી ઓછી કરી, એનો અપરાધ કહેવાય. એટલે હવે કરવું શું? પ્રથમ કોને અર્ઘ્ય આપવો? બ્રહ્માજીને પણ મૂંઝવણ થઈ. સર્વશ્રેષ્ઠ તીર્થ કોણ? અર્ઘ્ય કોને આપવો? કોઈ નામ આવી જ ન શકે. આવા સંજોગોમાં વાલા ભક્તો, મહીસાગર સંગમ તીર્થ એ સર્વશ્રેષ્ઠ હતું. મહી નદી એ પવિત્ર નદી. એ મહી નદીમાં બધા એનું જળ પણ તીર્થ સમાન. અને મહી એ સાગર ને જ્યાં મળે છે એ જગ્યા એને કહેવાય મહીસાગર સંગમ. તો આ મહીસાગર સંગમ જ્યાં થાય છે એ તીર્થ એ સર્વશ્રેષ્ઠ કહેવાય. કારણ કે સાગરમાં તો બધી પવિત્ર નદીઓ હોય જ છે. એટલે મહીસાગર સંગમ થાય એ જગ્યાએ એ તીર્થ છે એ સર્વશ્રેષ્ઠ કહેવાય. અને એટલે
મહીસાગર તીર્થ એમણે પોતે કહ્યું કે બ્રહ્માજી, હું સર્વશ્રેષ્ઠ તીર્થ છું, મારું સન્માન તમે કરો, મને અર્ઘ્ય આપો. એમ એને હિંમત પૂર્વક પોતાનું લાયકાત મુજબ પોતાનું નામ સૂચન કર્યું. હવે થયું એવું કે બધાય દેવો, પંડિતો, બ્રાહ્મણો, તીર્થો એમણે બધાએ ભેગા મળ્યા અને એમણે કીધું કે આ સર્વશ્રેષ્ઠ નથી, પોતે પોતાની બડાઈ ન કરી શકે, પોતે પોતાનું નામ ન કહી શકે અને એનાથી બીજાની કિંમત ઘટાડવાનો એને અપરાધ કર્યો છે. એટલે હે બ્રહ્માજી, આ મહીસાગર સંગમ તીર્થ એમણે પોતાનું કાર્ય નબળું કર્યું છે, પોતાની બડાઈ કરી છે. ભલે એનામાં ઘણી લાયકાત હોય તો પણ એ મહીસાગર સંગમ તીર્થ એને અર્ઘ્ય ન આપવો અને એમણે અપરાધ કર્યો છે. એટલે એમને તમે કઈક શ્રાપ આપો. તો બ્રહ્માજી એમણે પણ મહીસાગર સંગમ તીર્થ એને શ્રાપ બ્રહ્માજી આપ્યો છે કે તમે તમારી મેળે તમારી બડાઈ કરી, હવે આ તકલીફ પણ ચોક્કસ ખાટુ શ્યામ બાબા એમણે મદદ કરી છે. મહીસાગર સંગમ તીર્થનો શ્રાપ દૂર કરવાનો આ ખાટુ શ્યામ બાબાનો કર્મ. અને વાલા ભક્તો, ત્યારથી એવો બોધ આપ્યો છે કે પોતે લાયક છે તો લાયક હોય એને પોતાની લાયકાત બતાવવી એ કોઈ અપરાધ નથી. એટલે ખાટુ શ્યામ બાબા એમણે આ મહીસાગર સંગમ તીર્થની જગ્યા ત્યાં પોતે એને સર્વશ્રેષ્ઠ માની અને ત્યાં તપ ચાલુ કરી દીધું છે. અને ખાટુ શ્યામ બાબાએ બહુ આકરું તપ કર્યું. એનું કારણ ખાટુ શ્યામ બાબા એમણે મહીસાગર સંગમ તીર્થનો મહિમા વધારવા માટે કાર્ય કર્યું છે તપનું. એમ કહેવાય ને કે ખાટુ શ્યામ બાબાએ અહીંયા તપ કર્યું છે ભાઈ, એટલે આની કિંમત વધારવા માટે અને મહીસાગર સંગમ તીર્થ એને અભિમાન કર્યું, અભિમાનથી પોતાની બડાઈ કરી પોતાને સર્વશ્રેષ્ઠ તીર્થ જાહેર કરેલ છે એમ એના ઉપર આક્ષેપ થયા. બ્રહ્મા પુત્ર ધર્મદેવ એમણે પણ શ્રાપ આપ્યો મહીસાગર સંગમ તીર્થને કે તમારો વિધ્વંસ થશે, તમારો નાશ થશે. એટલે ખાટુ શ્યામ બાબાએ આ મહીસાગર સંગમ તીર્થ વતી લડત કરી અને બધાને સમજાયું કે સત્ય હકીકત એ પ્રગટ કરવી, એ પોતે પ્રગટ કરે કે બીજા મારફત, તો એ અપરાધ નથી. ધર્મદેવ
એ પણ માની ગયા. બ્રહ્મા એમણે પણ માન્ય રાખ્યું ખાટુ શ્યામ બાબાનું આ કથન. અને ખાટુ શ્યામ બાબાએ કીધું કે મહીસાગર સંગમ તીર્થ એમને કોઈ અભિમાન નથી કર્યું. એમને સત્ય હકીકત અને સત્ય એ તો પરમ શક્તિનું જ સ્વરૂપ છે. અને બ્રહ્મા ધર્મદેવ તમે એમને સમજી ન શક્યા, તમે એને શ્રાપ આપ્યો, એ બરાબર નથી કર્યું. તમે પોતે જ અધર્મ કર્યો એમ ખાટુ શ્યામ બાબાએ સમજાવ્યું છે. અને આખરે બ્રહ્માજી અને ધર્મદેવ ખાટુ શ્યામ બાબા તથા બધા તપસ્વીઓ પાછા ત્યાં આવવા માંડ્યા અને ત્યાં તીર્થમાં તપ કાર્યો કરવા માંડ્યા. આવી મહાન શક્તિ, આવું મહાન જ્ઞાન એ ખાટુ શ્યામ બાબાની અંદર છે. અને એમણે બહુ તપ કર્યા છે. એવા સુંદર કાર્યો કર્યા છે. અને એવી બીક ન રાખવી કે જે પોતે પોતાની વાત કરે તો એ ખોટી હોય, એવું બધાય કેસમાં શક્ય નથી ભાઈ. કઈ સત્ય હોય અને સત્ય વાત કરે કે મારાથી આ વિસ્તારમાં આ વિષયમાં કોઈ વધારે જ્ઞાની નથી, તો એ કઈ ખોટું ન કહેવાય. અને એનાથી બીવું નહીં, અને એનાથી એમ ન માનવું, અને એનાથી કોઈ એવી નથી કહેવત બહાર પડતી. આપણે કહેવાય છે ને કે બડા બડાઈ ના કરે, બડાન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. તો આજી વાત છે ને ઈ આયા એ બરાબર નથી એવું સાબિત થાય છે. ખાટુ શ્યામ બાબાએ સમજાયું કે સત્ય હકીકત કેવી અને પ્રગટ કરવી એ કોઈ બડાઈ નથી હો. એટલે વિદ્વાન કુલગુરુ એમણે પણ આશીર્વાદ આપ્યા છે. બધા સંતો, દેવો, આદિ શક્તિ એમણે ખાટુ શ્યામ બાબાને આશીર્વાદ આપ્યા અને એમની શક્તિમાં વધારો થયો છે. પરોપકારનું કાર્ય એ શ્યામ બાબા જ કરે છે. અને એવું સૂચન કર્યું છે અહીંયા આપણા વિસ્તારમાં કે આપણી રિશ્તેદારીમાં કોઈ મહિલા, કોઈ સ્ત્રી એને એવો સમય હોય કે એને પ્રસૂતિ એનો સમય અને ગર્ભાધાન એને થયું હોય ત્યારે એ સ્ત્રી, એ મહિલા એમણે જ્યારે ગર્ભ હોય પોતાની અંદર ત્યારે દિવ્ય ભક્તિ કરવી, સુંદર કથાઓ સાંભળવી, સારો સંગ કરવો, કોઈની સાથે વાદ વિવાદ કરવા નહીં એવું સૂચન કર્યું છે. કે જે સ્ત્રીને ગર્ભ હોય ને એને સતત ભક્તિ કરવી, જપ કરવા, તપ કરવું અને બધું કાર્ય એ તો થઈ જાય, બીજાને સોંપી દેવા. અને પોતે જો આવા સમયમાં તપ કરે તો ગર્ભમાં
જે સંતાન હોય, સ્ત્રી હોય કે પુરુષ, તો એની ઉપર આ મા સ્ત્રી એમણે જે કઈ કર્મ કર્યા હોય એની અસર થાય છે. મહારાણા પ્રતાપ એનું નામ તો આપને ખબર છે ને? મહારાણા પ્રતાપ એનું નામ તો તમે સાંભળ્યું હશે ને? એ તમારી વાત સાચી. તમે ઈશારો કરીને, તમે ઉંગલી ચીંધીને કહો છો કે આ અમારું જ નામ પ્રતાપ છે. તો આ મહારાણા પ્રતાપની વાત આપણે કરવાની, અમારી કે બીજાની ન કરાય. મહારાણા પ્રતાપ જ્યારે હતા ને ગર્ભમાં, ત્યારે એની માતા એમણે એના કુલગુરુને બોલાવ્યા હતા અને કઈ કથા સાંભળી હતી? વાલ્મીકી રામાયણ એની કથા સાંભળી હતી. ત્યારે આવા મહારાણા પ્રતાપ એવા વીર યોદ્ધા તેજીલા એની પ્રાપ્તિ થઈ હતી. તો સંતોના આવા વચનો કથા એ સાંભળવા મળે તો એ જ આ ગર્ભવતી માતાએ કરવું. પણ અત્યારે તો કળિયુગ છે ને, કે તમે જ્યાં આ ગર્ભવતી સ્ત્રી, તમે તો હવે સ્નાન કરીને આસન લઈને થોડીક વાર લાવો માળા જપી લો, માળાના જપ ચાલુ કરો, ત્યાં જ આવે કોઈ. કે શું કરો છો? ધ્યાન રાખજો તમારે આ સમયમાં ખાટું ન ખાવું, તીખું ન ખાવું, દોડાદોડી ન કરવી, ચિંતા ન કરવી, ટેન્શન ન રાખવું, આવી બધી સલાહ દે. અરે ભાઈ, અમારે જરૂર હશે તો ત્યાં આવીને તમારી સલાહ લેશું, પણ તમે અમને આવી સલાહ નહીં આપો. મહેરબાની કરીને અમને અમારો જોબ તો કરવા દો, અમને માળા તો કરવા દો. તો આવા સમયમાં આપણને ઘણી અટકાયત થતી હોય, ઈરાદો હોય ભક્તિ કરવાનો, તો પણ આપણને અટકાયત થાય. ત્યારે હવે આપણે, તમે કયો, કોને યાદ કરવા? તમને ક્યારે ભક્તિ કરવામાં અટકાયત થાય, સત્કર્મ કરવામાં અટકાયત થાય, ધર્મ કાર્ય કરવામાં અટકાયત થાય, કોઈ હેરાન કરે, ત્રાસ આપે, તો તમારે કોને યાદ કરવાના? ખાટુ શ્યામને, ખાટુ વાલે બાબા શ્યામને મદદ માટે બોલાવવાના. અને એમ કોઈને કોઈ સ્વરૂપમાં આવીને સમજાવી દેશે હો કે ભાઈ એની રીતે ધર્મનું કાર્ય કરે છે અને કરવા દે ને, તું શું કામ ડાયો થાશ? તું શું કામ એની હારે ઝઘડો કરે છે? એવી રીતે કોઈને કોઈ રૂપમાં તું તારું કામ કરવા માંડ ભાઈ, તું હાલતું થાય છે તારા રસ્તે પર, ઈ એનું કામ કરે છે ને કરવા દે. એમ અટકાયત ધર્મ કાર્ય, સેવાનું કાર્ય, પરોપકારનું કાર્ય તમે જ્યારે કરવાનું ચાલુ કરો, ત્યારે ખાટુ શ્યામ બાબાનું સ્મરણ કરવું, એવું સૂચન કરવામાં આવ્યું છે. અને સંતાનો વિશે પણ એવું કહેવામાં આવ્યું છે. હા, એ ખાસ લખી લેજો, નોંધી લેજો કે સંતાન પણ જો એવા એવા કર્મ કરે ને, પાપના, જુલ્મના, કપટના, બેઈમાનીના, તો સંતાનને ભોગવવા પડે, એના પરિવારને ભોગવવા પડે. એટલું જ નહીં, પણ એના માતા પિતા જો સ્વર્ગમાં હોય તો ન્યા એને પણ અસંતોષ, અશાંતિ થાય કે મારા વંશમાં આવા આવા કર્મ કરે છે, આવા સંતાન થયા, અને એને અશાંતિ થાય. ભાઈ,
માટે સંતાનોએ કર્મ કરતા પહેલા ધ્યાન રાખવું, અભિમાન ન કરવું, કોઈની ઉપર જુલમ ત્રાસ ન થાય એ ધ્યાન રાખવું, અને મદદ થાય એટલી કરવી, નહીતર કોઈની ટીકા ન કરવી, કોઈની નિંદા ન કરવી, અને કોઈને કોઈ પણ કાર્યથી અગવડતા પડે એવું ન કરવું. નહીતર અને જો સંતાનો પણ આવા કાર્ય કરશે તો એના માતા પિતાને નરકમાંથી પણ મુક્તિ મળે છે, એને પણ ત્યાં શાંતિ મળે છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો વાલા ભક્તો કે સંતાનોના દરેક કર્મ એ સારા હોય, પાપી હોય કે ગમે તેવા કર્મ હોય, એની અસર એના મૃત માતા પિતા કે સ્વજનોને પણ થાય જ છે. માટે ધ્યાન રાખીને કર્મ કરવા. સ્કંદ પુરાણ એમાં એક શ્લોક એવો છે, અવશ્યમ યાદૃશી માતા તાદૃશ તનયો ભવેત. એટલે ભગવાન કહે છે કે માતા અને પિતાના રૂપમાં પણ હું જ છું. માતા પિતાને ઠુકરાવવા એ ભગવાનને ઠુકરાવવા જેવું છે. એટલે માતા પિતાને ઠુકરાવવા નહીં, અને જેવી માતા હોય એવા સંસ્કાર સંતાનની અંદર આવે છે. પિતાનું કામ કીધું કે જેવા પિતા હોય એવા સંતાનો થાય? ના, માતા એ જ ગર્ભ એને સંસ્કાર આપી શકે છે, માતા એ જ શિક્ષણ આપી શકે છે. એટલે માતા એનું મહત્વ આપ્યું છે. વાલા ભક્તો, હિન્દુ સિવાયના બધાય મળીને આપણી માહિતી મુજબ અત્યારે કરોડોની સંખ્યામાં ભક્તો આ શ્યામ બાબા સાથે જોડાયેલા છે. ઉપદેશ એવો આપ્યો છે, વાલા ભક્તો, દુશીલમ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા. દુશીલમ માતૃદોષેણ, પાપી કે દુષ્કર્મ કરવા વાળા જો સંતાન હોય ને તો કોનો દોષ? માતાનો. અને મૂર્ખ સંતાનો થાય, બુદ્ધિ ઓછી હોય અને અભિમાન વધારે હોય તો ઈ કોનો દોષ? પિતાનો. એટલે દુશીલમ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા, દરિદ્રમ આત્મદોષેણ. અને જ્યારે આપણી પાસે દરિદ્રતા આવે, ધન ન હોય એને દરિદ્ર ન કહેવાય, પણ દરિદ્રતા અનેક પ્રકારની હોય. એટલે દરિદ્રતા જો આપણી પાસે આવે તો આપણે સમજવું કે આપણો પોતાના જ કર્મનો દોષ છે, એમાં માતા કે પિતાના કર્મનો દોષ નથી. એટલે જ્યારે કોઈ પણ પ્રકારની દરિદ્રતા આવે તો એમાં આપણે પોતાનો જ દોષ કહેવાય છે. કૃષ્ણએ શ્યામ બાબાના ગુરુ તરીકે પણ એવો ઉપદેશ આપ્યો છે. શ્યામ બાબાને કૃષ્ણએ જાતે સારું શિક્ષણ આપ્યું છે. કૃષ્ણએ જાતે શ્યામ બાબાના ગુરુ તરીકેની ફરજ બજાવી છે. અને કૃષ્ણએ આવા કર્મ ધર્મ કાર્ય એને મહત્વ આપ્યું છે. વાલા ભક્તો, આપણે આ કથા એને હવે વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. તો આપણું ચિત્ત કથા જળવાઈ રહે અને આપણને પણ આનંદ
અને શ્યામ બાબા પણ આપણી ઉપર કૃપા કરે અને કથાની અસર થાય આપણા જીવનમાં, આપણા કર્મમાં. એટલે આપણે કથાને ટૂંકો વિરામ બોલીએ. ખાટુ શ્યામ બાબા કી જય. શ્યામ વરણ વાલે કી જય. હે પ્રભુ, હે દાદા, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ બાબા, જય શ્રી શ્યામ. જય ખાટુ વાલે શ્યામ દાદા.